સમાચારોની શરૂઆત કરીએ તો રાજ્યના ખેડૂતો માટે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। મહત્વના સમાચાર કહી શકાય જે રાજ્યના ખેડૂતો માટે મહત્વના સમાચાર સામે આવ્યા। રાજ્યના ખેડૂતો માટે હવે મહત્વના સમાચાર, જ્યાં ટેકાના ભાવે મગફળીની ખરીદી અંગે જાણકારી આપવામાં આવી। જ્યારે કૃષિ મંત્રી જીતુ વાઘાણી દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજી ખાસ જાણકારી આપવામાં આવી। જ્યારે 9 નવેમ્બરથી ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થશે। કૃષિ મંત્રી દ્વારા જાણકારી અપાઈ છે, જ્યાં મગફળી, સોયાબીન, અડદની ટેકાના ભાવે ખરીદી થશે। રાજ્યના ખેડૂતો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં કેન્દ્રના ધારાધોરણો મુજબ ખરીદી થશે। કૃષિ મંત્રી જીતુ વાઘાણી દ્વારા સમગ્ર માહિતી અપાઈ। 125 મણ ખેડૂત દીઠ મગફળીની ખરીદી થશે। જ્યારે આ વર્ષે ઉત્પાદન વધ્યું એટલે રજીસ્ટ્રેશન પણ વધશે। ત્યારે રાજ્યના ખેડૂતો માટે આ મહત્વના સમાચાર કહી શકાય, જ્યાં ગયા વર્ષે 3.5 લાખ ખેડૂતોનું રજીસ્ટ્રેશન થયું હતું। રાજ્યભરમાં ચોમાસાથી પણ વધુ કમોસમી વરસાદે લોકોને નુકસાન કર્યું છે। દિવાળીથી શરૂ થયેલા વરસાદે ખેડૂતોને રાતા પાણીએ રડતા કર્યા છે। રાજ્યના હજારો ખેડૂતોને કરોડો રૂપિયાના વાવેતરમાં ભારે નુકસાન થયું છે। ત્યારે ખેડૂતોને નુકસાન સામે વળતરની માંગ કરાઈ છે। ખોખરા વિસ્તારમાં મેરડી માતાના મંદિરમાં આ માટે હવન કરાયા છે। તેમજ હવનની અંદર આહુતિ અને પૂજામાં ખેડૂતોને શક્તિ અને સહાય આપવાની પ્રાર્થના કરાઈ હતી। ચાલુ વર્ષે દિવાળી બાદ કમોસમી વરસાદથી સૌથી વધુ નુકસાન કપાસના ઊભા પાકને થયું હોવાનું માનવામાં આવે છે અને તેના કારણે જ કપાસનું ઉત્પાદન ઘણું ઘટી શકવાની પણ શક્યતાઓ રહેલી છે। ત્યારે ગુજરાતભરમાં જાણીતા કડી કોટન માર્કેટ પર કેટલી અસર થઈ શકે એ ચિંતાનો વિષય બન્યો છે। દર વર્ષે 3.20 લાખ કરોડ કપાસ કોટન ગાંસડીઓની આવક થાય છે, પણ કમોસમી વરસાદ પડવાને કારણે કોટન માર્કેટમાં 10 થી 15% કોટનની આવક ઘટી શકે છે। પરંતુ કપાસ બગડવા છતાં કપાસના ભાવ સ્થિર રહેવાની શક્યતાઓ વેપારીઓ માની રહ્યા છે। આ વખતે જે વરસાદ પડ્યો એના કારણે 10 થી 15% જેવું નુકસાન કપાસમાં થશે એવું દેખાઈ રહ્યું છે। ગઈ સાલ જે 3.20 જેટલી ગાંસડી આવી હતી, 3 કરોડ 20 લાખ જેટલી, આ વખતે 10 થી 15 લાખ ગાંસડી ઓછી થશે એવું અમારું અનુમાન છે। બરાબર, ભાવની અંદર બી હાલ હમણાં કોઈ ભાવ વધી જાય એવું લાગતું નથી, કારણ કે યાન આ જે વેચાય છે એનો પણ ઉપાડ થતો નથી અને એમાં ગરાગી બી નથી। મહેસાણામાં કમોસમી વરસાદ બાદ ખેતીને નુકસાનના સર્વેની કામગીરી પૂર્ણ કરાઈ છે। કમોસમી વરસાદને કારણે હાથ ધરાયેલો ખેતીનો નુકસાનનો સર્વે 616 ગામોમાં પૂરો કરવામાં આવ્યો છે। જ્યારે 2.71 લાખ હેક્ટર ચોમાસુ વાવેતરમાં હાથ ધરાયેલા સર્વેમાં 69,000 હેક્ટર જમીનમાં થયેલા વાવેતરમાં કમોસમી વરસાદથી ખેતીને નુકસાન થયું છે, જેમાંથી 33%થી વધુ નુકસાન 27,686 હેક્ટર જમીનમાં કમોસમી વરસાદથી થયું હોવાનો સર્વેમાં ખુલાસો થયો છે। વિકસિત ગુજરાતની વાતો ચારે તરફ કરવામાં આવી રહી છે, પરંતુ અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના છેવાડાનું ગામ રામપુરા ગામના લોકોની વર્ષો જૂની પુલની માંગ સંતોષાઈ નથી। રામપુરા ગામના લોકોને બાયડ જવું હોય તો 20 થી 25 કિલોમીટર અંતર કાપીને જવું પડે છે। જો પુલ બની જાય તો અંદાજે 5 થી 7 કિલોમીટરના અંતરે બાયડ જઈ શકે। જો તંત્ર દ્વારા સત્વરે કોઈ કાર્યવાહી હાથ ધરવામાં નહીં આવે તો આવનાર ચૂંટણી બહિષ્કાર કરવાની ચીમકી લોકોએ ઉચ્ચારી છે। અત્રે રામપુરા ગામ ઉદયપુર પંચાયતનું રામપુરા ગામ ધનસુરા તાલુકાનું છેલ્લું ગામ છે, નદીના કિનારા ઉપર। એ ગામની અંદર રામપુરાથી ચોયલા જવા માટે ખાલી ઓનલી ફોર 4 કિલોમીટરનું અંતર છે, છતાં અમારે બાયડ કે ચોયલા જવા માટે 20 કિલોમીટર કાપીને જવું પડે છે। વત્તા નિશાળીઓ માટે અવર જવર માટે ચોયલા જવા માટે નજીક પડે, છતાં પણ બાયડ 20 કિલોમીટરનું અંતર કાપવું પડે છે। કોઈ પણ બીમારીનો કેસ હોય, કોઈ ડિલિવરીનો કેસ હોય, છતાં પણ અમારે નદી ઓળંગવા માટે બહુ તકલીફ અને ઘણા બધા કેસ નદીની અંદર બગડી ગયા છે અને ઘણા છોકરો બી તણાઈ ગયો છે। છતાં આ સરકારને કોઈ પણ જાતનું કોઈ પણ પ્રકારનું આ ધ્યાન દોરવામાં આવતું નથી। સરકારના વારંવાર રજૂઆત કરવા છતાં 2021ની અંદર ચૂંટણી બહિષ્કાર કરવામાં આવ્યો, ત્યાં છતાં સરકારે કાંઈ ધ્યાન દોર્યું નહીં। એ બદલ સરકારમાં જૂના મંત્રીમંડળની અંદર વારંવાર રજૂઆત કરી,
કદાચ નવા મંત્રીમંડળ ઉપર અમને પૂરેપૂરો વિશ્વાસ છે. કદાચ સરસંઘ વિના મંત્રીમંડળની અંદર કદાચ તેના ઉપર ધ્યાન દોરે તેવી અપીલ કરી રહ્યા છીએ અમે રામપુરા સમસ્ત ગામ. કદાચ ઉદયપુર પંચાયતનું ગામ અમારું ગામ છે, વાડવાનું ગામ છે, અને આ ગામની અંદર અમારે કોઈ પણ વિકાસ થયો નથી. અને અમારે જવાનું ચોઈલા, બાયડ, કોઈ પણ ગામ જગ્યાએ જવું હોય તો મને બહુ ખૂબ મુશ્કેલી પડે છે. શું અને અમારા ગામની અંદરથી બહુ વિકટ સમસ્યા એક છે કે પુલની જ સમસ્યા છે. શું લોકો કંટાળી જાય છે. અમારે ત્યાં કોઈ પૈસા બંધી આવતું હોય તો પણ એને તકલીફ પડે છે, અને આવવા માટે કોઈ તૈયાર નથી. શું અને અમારા ગામની અંદર કોઈ પણ જાતનો તકલીફ એટલી બધી છે ને કે છોકરાઓની નિશાળે જવા માટેની ખૂબ તકલીફ પડે છે. અમારું ગામ ચોઈલા, બાયડ આ 5 કિલોમીટરનું અંતર છે, છતાં અમારે 25 કિલોમીટરના અંતર ફરીને જવું પડે છે. અમદાવાદમાં 1 વર્ષ અગાઉ પતિ ગુમ થયાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જ્યારે શંકાસ્પદ લાગતા કિસ્સામાં ક્રાઇમ બ્રાન્ચે તપાસ કરતા ચોંકાવનારી વિગતો સામે આવી છે. ત્યારે શું છે સમગ્ર મામલો, જોઈએ આ ખાસ અહેવાલમાં. પત્નીએ પ્રેમી સાથે મળી પતિની હત્યા કરી. હત્યા કરી અને ઘરમાં જ લાશ દાટી. જમીનમાં મીઠા સહિતની વસ્તુઓ નાખી કર્યું ચણતર. પ્રેમ સંબંધનો ભાડો ફૂટતા પોલીસે કરી તપાસ. ખોદકામ કરીને પતિનું હાડપિંજર બહાર કાઢ્યું. ક્રાઇમ બ્રાન્ચે આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી. આજથી 1.5 વર્ષ પહેલા દૃશ્યમ ફિલ્મ જેવી જ એક ઘટના અમદાવાદમાં બની. સરખેજની ફતેવાડી કેનાલ રોડ પર આવેલા મકાનમાં રહેતો સમીર બિહારી નામનો યુવક લાપતા થયો હોવાની ફરિયાદ પોલીસને મળી. સમીરની પત્નીએ લગભગ 1 વર્ષ પહેલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે ખાનગી રીતે વોચ રાખવાનું શરૂ કર્યું. તેમજ સ્થાનિક વિસ્તારમાં રૂબીને કોઈની સાથે પ્રેમ હોવાની ચર્ચા સાંભળવા મળી. તો તપાસ કરતા સામે આવ્યું છે કે મૃતક સમીર બિહારીની પત્નીએ જ તેના પ્રેમી અને અન્ય લોકો સાથે મળીને હત્યા કરી હતી. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એક ખૂબ જ ગંભીર પ્રકારની ડિટેક્શન હાથ ધરવામાં આવે છે. એમાં એક પુરુષ જેમનું નામ સમીર અકબર અલી અંસારી, એમના જે મૃતદેહ હતો એ એમની વાઈફ દ્વારા એમના મિત્રો સાથે મર્ડર કરી એમના પોતાની કિચનની અંદર ખાડા ખોદી દાટવામાં આવેલ, અને એ પછી એમને ઉપરથી સિમેન્ટ અને ટાઇલોથી કવર કરવામાં આવેલ. આપણે એ અનુસંધાને એક આરોપી ઇમરાન વાઘેલા એમની અત્યારે પૂછપરછ ચાલુ છે, અને જે બાકીના આરોપીઓ છે જેમાં મુખ્ય આરોપી રૂબી અંસારી તેમજ એમના સાથના આરોપી ફૈજુ અને સાહિલ, એમની બાબત અમારે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા શોધખોળ ચાલુ છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમે રૂબી અને તેની સાથે રહેતા ઇમરાન નામના શખ્સની ઊંડાણપૂર્વક પૂછપરછ કરી હતી. ત્યારે પૂછપરછમાં ચોંકાવનારી વિગતો સામે આવી. બંનેએ આશરે 1.5 વર્ષ પહેલા છરીના ઘા મારી સમીરની હત્યા કરી લાશ રસોડામાં દાટી દીધી હોવાની કબૂલાત કરી. જેને આધારે પોલીસે રૂબીનાના ઘરનું રસોડું ખોદીને સમીરનું કંકાલ બહાર કાઢ્યું. ત્યારે પ્રાથમિક વિગતોની વચ્ચે ક્રાઇમ બ્રાન્ચે વધુ તપાસ તેમજ કાર્યવાહી હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. સુરતના કોસંબામાં શંકાસ્પદ બેગમાં મહિલાની હત્યાનો ભેદ ઉકેલાયો છે. લિવિનમાં રહેતા પ્રેમીએ પ્રેમિકાની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. તો શું છે સમગ્ર મામલો, જોઈએ આ ખાસ અહેવાલમાં. કોસંબામાં મહિલાની હત્યાનો ભેદ ઉકેલાયો. પોલીસે ફિરોઝાબાદથી આરોપીને ઝડપી પાડ્યો. લિવિનમાં રહેતા પ્રેમીએ પ્રેમિકાની હત્યા કરી. લગ્ન માટે દબાણ કરતા મહિલાની હત્યા કરાઈ. ગળું દબાવીને હત્યા કરીનો પીએમમાં ઘટસ્ફોટ. સુરતના કોસંબા ગામમાં હત્યાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો હતો. ગત સોમવારે શંકાસ્પદ બેગમાં મહિલાનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી હતી. ત્યારે સમગ્ર મામલે પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી. પોલીસે ફિરોઝાબાદથી આરોપીને ઝડપી પાડ્યો છે. આરોપી સુટકેસ લઈને જતો હોય તેવા સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. આરોપીએ શરીરના કટકા નહોતા કર્યા, પણ મૃતદેહને કપડાથી બાંધીને બેગમાં મૂક્યો હતો. આ સાથે જ કોસંબા ઓવરબ્રિજ પાસે સર્વિસ રોડની ડ્રેનેજ લાઇનના ખાડામાં બેગ મૂકી ફરાર થયો હતો. આરોપી અને મૃતક મહિલા ઘણા સમયથી લિવ ઇન રિલેશનશીપમાં રહેતા હતા. જો કે લોકોને એવું લાગતું હતું કે મહિલા જે પુરુષ સાથે રહે છે તે તેનો પતિ છે, પરંતુ તે તેનો પ્રેમી નીકળ્યો હતો. લગ્ન માટે દબાણ કરતા પ્રેમીએ મહિલાની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. મૃતદેહનું સુરત સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. ત્યારે જાણવા મળ્યું કે ગળું દબાવીને મહિલાની હત્યા કરવામાં આવી છે.
જૂનાગઢના ભારતી આશ્રમના ગુમ થયેલા મહાદેવ ભારતી ગુમ થયા હતા ત્યારે પોલીસની ભારે જહેમત બાદ લઘુ મહંત અશક્ત હાલતમાં જોવા મળી આવ્યા છે તો શું છે સમગ્ર અહેવાલ જોઈએ આ ખાસ અહેવાલમાં। ભારતી આશ્રમથી ગુમ થયેલા મહંત મળી આવ્યા। ઇટવા ખોડી વિસ્તારમાંથી લઘુ મહંત મળી આવ્યા। લઘુ મહંતની શોધમાં 300 થી વધુ જવાનો લાગ્યા હતા। મહાદેવ ભારતીને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયા। ઇન્દ્ર ભારતી બાપુ સહિતના સંતો હોસ્પિટલ પહોંચ્યા। જૂનાગઢના પ્રસિદ્ધ ભારતી આશ્રમના લઘુ મહંત મહાદેવ ભારતી બાપુ ગુમ થયા હતા। મહાદેવ ભારતી બાપુ અચાનકથી ગુમ થતા ભારતી આશ્રમમાં ખળભળાટ મચી ગયો હતો। જો કે બાપુએ ગુમ થતા પહેલા લખેલી સુસાઇડ ખળભળાટ મચી હતી। મહાદેવ ભારતી ગુમ થવા મામલે ભવનાથ પોલીસે તપાસ હાથ ધરી હતી। ગુમ થયેલા લઘુ મહંતને શોધવા માટે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા। લઘુ મહંતને શોધવા માટે પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું ત્યારે આ સર્ચ ઓપરેશનમાં 300 થી વધુ જવાનો અભિયાનમાં જોડાયા હતા જેમાં 240 થી વધુ પોલીસ જવાનો અને 40 થી વધુ એસડીઆરએફના જવાનો તપાસમાં લાગ્યા હતા। પ્રભુ પહેલા તો પોલીસ ડિપાર્ટમેન્ટને હું ધન્યવાદ આપું કે જે 5 દિવસથી આજે સતત 400 થી 500 ની પોલીસ ટીમે બહુ મહેનત કરી અને આજે સવારે 10 વાગે નળપાણીની ઘોડી પાસેથી પ્રભુ મળી આવ્યા હતા અને આજે થોડી એની તબિયત ના તંદુરસ્તીના હિસાબે હજી કોઈ પણ જાતનું અમે એની સાથે વાર્તાલાપ કર્યું નથી અને વાર્તાલાપ કર્યા પછી જે કાંઈ છે એ આગળ આપને જણાવશું। પ્રભુ મારા શિષ્ય મહાદેવ ભારતી 4-5 દિવસથી આશ્રમ છોડીને જતા રહ્યા હતા તો પોલીસ તંત્રએ એટલી બધી મહેનત કરી અને એની જંગલમાંથી આજે પાછા મળી આવ્યા છે તો હું તંત્રનો પોલીસ તંત્રનો ખૂબ ખૂબ આભાર માનું છું અને કે તંત્રએ એવી એની પાછળ મહેનત કરી છે જહેમત ઉઠાવી અને મારું જે કાર્ય હતું એ સિદ્ધ કરી દીધું। મહાદેવ ભારતીને પાછા લઈ આવ્યા અને એની તબિયત અત્યારે થોડીક નાજુક છે તો હોસ્પિટલમાં છે। છેલ્લા ઘણા દિવસથી તેમને શોધવા માટે પોલીસ કામે લાગી હતી ત્યારે ઇટાવા ખોડી જંગલ વિસ્તારમાંથી મહાદેવ ભારતી બાપુ મળી આવ્યા છે। મહાદેવ ભારતી અશક્ત હાલતમાં મળી આવ્યા છે। તેમની તબિયત ઠીક ન હોતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। ઇન્દ્ર ભારતી બાપુ સહિતના સંતો સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા જ્યાં મહાદેવ ભારતી બાપુ મળી આવતા આશ્રમ તેમજ સમગ્ર સંત સમાજમાં રાહતની લાગણી ફેલાઈ છે। બ્યુરો રિપોર્ટ મંતવ્ય ન્યૂઝ। અમદાવાદ ખાતે જુહાપુરા વિસ્તારમાં છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે। મકાન આપવાની લાલચમાં કરેલ છેતરપિંડી કરવામાં આવી હતી જ્યાં અનવર અને શાહીન બાનુએ લાખોની છેતરપિંડી કરી હતી। આરોપીએ મકાન આપવાના નામે છેતરપિંડી આચરી હતી। આ સાથે જ ફરિયાદી પાસેથી રૂપિયા 1.80 લાખની છેતરપિંડી કરાઈ હતી તેમજ કુલ 10 લોકો પાસેથી રૂપિયા 21.80 લાખની છેતરપિંડી કરાઈ હતી। સમગ્ર મામલે વેજલપુર પોલીસે આરોપીની ધરપકડ કરી તપાસ હાથ ધરી હતી। ફરિયાદી જોહરા ગુલ ગુલાબ મોહમ્મદ કુરેશી હતા અને આરોપીમાં શાહીન બાનુ અને અનુરભાઈ હતા। તેઓ બંને પતિ પત્ની છે। આ પતિ પત્ની બંને ફરિયાદી અને બીજા જે સાક્ષીઓ છે અને વિશ્વાસમાં લઈને એવું કીધું જે અંબર ટાવરની પાછળ હાઉસિંગના મકાનો બને છે તેમાં હું અમારે ઓળખાણ છે ને અમે તમને મકાન અપાવીશું એમ કરી અને જે ફરિયાદી પાસેથી 1,80,000 રૂપિયા અને સાહેદો પાસેથી 20 લાખ એમ મળીને ટોટલી 21,80,000 रुपया आ लोग छेतरपिंडी करी थी। बहुत अलग अलग सिपाही शाहीन बानू अनवर भाई ने बहुत स्कैम किए, सबके साथ अलग अलग किए हुए हैं। ऐसा नहीं कि कोई का यूँ किया है, सबके पास से सब अलग अलग स्कैम किए। पैसा लिया उनके पास से, कोई के पास से 50,000 लिए, कोई के पास लाख रुपए लिए, कोई के पास ही 18 लाख कुछ ऐसे अदर पैसे लिए हुए हैं। बराबर कुल मिला के सिपाही शाहीन बानू अनवर भाई और सिपाही अनवर भाई मिसबा बानू और अयान, ये चारों लोगों के पास ही बहुत छेड़छाड़ करी है। ભારતના ચૂંટણી પંચ દ્વારા એસઆઈઆર હેઠળ મતદાર યાદીની કામગીરી હાથ ધરાઈ છે જેના ભાગરૂપે મતદાર યાદી કાર્યક્રમ હેઠળ મહેસાણામાં પણ કામગીરી કરાઈ છે। આ એસઆઈઆર હેઠળ મતદાર યાદી સુધારણા માટે પ્રથમ તબક્કાની કામગીરી પૂર્ણ કરાઈ છે અને હવે મતદાર યાદી સુધારણા માટે દરેક મતદાર દીઠ મતદારના ઘરે ફોર્મ વિતરણ શરૂ કરી દેવામાં આવ્યા છે। આપણે જાણીએ છીએ તેમ ભારતના ચૂંટણી પંચ દ્વારા સમગ્ર દેશમાં 12 રાજ્યોમાં
SIR એટલે કે ખાસ સઘન સુધારણા મતદાર યાદીનો કાર્યક્રમ બહાર પાડેલો છે. એ નિમિત્તે આપણા ગુજરાત રાજ્યમાં પણ આપણે SIR ની પ્રક્રિયા શરૂ કરી દીધેલી છે. આપણે જાણીએ છીએ જે રીતે ચૂંટણી પંચે એનો કાર્યક્રમ બહાર પાડ્યો છે એ મુજબ 28 ઓક્ટોબરથી 3 નવેમ્બર એટલે ગઈકાલ સુધીનો એક તબક્કો હતો, જેમાં આપણે તમામ મટીરિયલ પ્રિન્ટિંગ કરાવવાનું હતું અને આ કામગીરી સાથે જે જોડાયેલા છે, બેઝિકલી પાયાની કામગીરી કરવાના છે BLOs, એ લોકોને આપણે તાલીમ પણ પૂરી કરી દીધી. સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાઈ છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદાન પહેલા જ ભાજપે મેદાન માર્યું હતું. મોટાભાગની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં બિનહરીફ ભાજપનો ભગવો લહેરાયો છે. મોટાભાગની ગ્રામ પંચાયતમાં પણ ભાજપ સમર્થિત ઉમેદવાર બિનહરીફ જાહેર થયા છે. મતદાન પહેલા જ ભાજપે સપાટો બોલાવ્યો હતો. પ્રદેશમાં આજે ચૂંટણીને લઈ સુરક્ષા સઘન ગોઠવાઈ હતી. अभी सुबह 7 बजे से टोटल 120 पोलिंग बूथों पे जो पोलिंग है वो ऑलरेडी शुरू हो रखी है. पुलिस की तरफ से प्रॉपर बंदोबस्त किया गया है. 700 से ज़्यादा पुलिसकर्मी तैनात हैं सभी पोलिंग स्टेशन पे और अभी सब जगह बिल्कुल शांतिपूर्ण माहौल में पोलिंग हो रही है. जी, कितना संवेदनशील बूथ है और किस तरह से बाकी के राज्यों में भी पुलिस बुलाई गई है? इसमें 12 संवेदनशील पूल डिक्लेयर किए गए हैं एडमिनिस्ट्रेशन की तरफ से और टोटल 700 के अराउंड फोर्स है, जिसमें से 350 आउटर फोर्स है. ભરૂચ જિલ્લા ભાજપ મોવડી મંડળના 20 પદો પર સેન્સની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. ભાજપે શહેર જિલ્લાના હોદ્દેદારોની પસંદગી માટે નિરીક્ષકોને સેન્સ લેવા માટે મોકલવાની કાર્યવાહી શરૂ કરી છે. GNFC સર્કિટ હાઉસ ખાતે નિરીક્ષકો અજય ભટ્ટ અને સીમા મૂળખીની હાજરીમાં સંગઠનના 20 હોદ્દેદારો માટે સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ કરાઈ હતી. જે દરમિયાન સાંસદ મનસુખ વસાવા સહિત ધારાસભ્યો અને જિલ્લા ભાજપ પ્રમુખ ઉપસ્થિત રહ્યા હતા. ધોળકાના વૌઠા મેળાના ચોથા દિવસે 16 રાઇડ્સને મંજૂરી મળતા રસિકોમાં ઉત્સાહ વધ્યો હતો. વરસાદ છતાં પંચાયત અને વહીવટીતંત્રએ કાદવ દૂર કરી વ્યવસ્થા સુધારી છે. આ સાથે જ 5 કરોડ વીમો, 100 કરતાં વધુ CCTV, 1302 પોલીસ કર્મીઓ સુરક્ષા માટે તૈનાત રહેશે, તો ખાનગી વાહનોને પણ પ્રતિબંધ અપાયો છે. ભરૂચના ઝઘડિયાના રાજપાડી નેત્રંગ રોડ પર બિસ્માર હાલતમાં છે. રસ્તો બિસ્માર હોવાથી વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે. ઓવરલોડ વાહનોથી રસ્તા વધુ ખરાબ થઈ રહ્યા છે. ત્યારે હવે વારંવાર રજૂઆત છતાં તંત્રની બેદરકારીથી ગ્રામજનોમાં આક્રોશ ફેલાયો છે. નવા માલજીપુરા પાસે ચક્કાજામ કરી ગ્રામજનો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. ગુરુ નાનક દેવની 556મી જન્મ જયંતિની ભવ્ય ઉજવણી થઈ રહી છે. ત્યારે વડોદરાના ખંડેરાવ માર્કેટ પાસે આવેલ નાનકવાડી ગુરુદ્વારામાં ભવ્ય આયોજન કરાયું હતું. તેમજ લંગર અને બ્લડ ડોનેશન કેમ્પનું પણ ખાસ આયોજન કરાયું હતું. વાહેગુરુના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી. ગુરુ નાનક સાહેબનું 557મું જ્યારે પ્રકાશ પર્વ છે ત્યારે, અને વડોદરા બળભાગી છે કે વડોદરામાં આપણે જે જગ્યા પર હમણાં છે નાનકવાડી 100 વર્ષ કરતાં પણ જૂની છે. અને આજે વડોદરા શહેરના બીજા બધા જ નાનકવાડીમાં ફક્ત લંગરનું આયોજન કર્યું છે, પણ આ પ્રકારના આ ગીત સંગીતનું જે આયોજન કર્યું ફક્ત અહીં જ કર્યું છે. એટલે આપ જોઈ રહ્યા છો કે તમામ વિસ્તારમાંથી અહીંયા નગરજનો જ્યારે આવી રહ્યા છે ત્યારે એવા ગુરુના આજે પ્રકાશ પર્વ નિમિત્તે ઐતિહાસિક ગુરુદ્વારા નાનકવાડી ખંડેરાવ માર્કેટ વડોદરા શહેર સંસ્કારી નગરીમાં સમૂહ સાથ સંગત નાત જાતના ભેદભાવ વર્ગ સમૂહ ગુરુદ્વારા પ્રબંધક બેટી નાનક નામ લેવા ધર્મ પ્રેમીજનો અમારા વડોદરા નિવાસી ભાઈઓ બહેનો ઉત્સાહભેર અને બહુ શ્રદ્ધાપૂર્વક ભવ્ય ઉજવણી કરી રહ્યા છે. ગુરવાણીનો પ્રવાસ ચાલુ છે, બ્લડ ડોનેશન કેમ્પ ચાલુ છે, ગુરુકા લંગર પણ ચાલુ છે. તમામ સેવાઓની અંદર મોટી સંખ્યામાં ભાવિકો હાજર થઈ રહ્યા છે. ગુરુ નાનક દેવની 556મી જન્મ જયંતિ નિમિત્તે ભવ્ય ઉજવણી થઈ રહી છે. ત્યારે અમદાવાદના થલતેજમાં આવેલા ગુરુદ્વારા ગોવિંદધામમાં ભક્તોની ભારે ભીડ ઉમટી હતી. વહેલી સવારથી જ વાહેગુરુના દર્શન કરવા માટે ભક્તો ઉમટી પડ્યા હતા. આવનાર ભક્તો માટે નાસ્તા, પાણી તેમજ ભોજનની પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. આપ જોઈ શકો છો કે આજે અમારી અમદાવાદના ગુજરાતના કેટલી વસ્તી છે, કેટલી માણસો સવારના 5 વાગે છે.
એ આપ જ જોઈ શકો છો. ગુરુ નાનક દેવની જયંતિ નિમિત્તે આજે ઉજવણી પણ રાખવામાં આવી છે. ઉજવણી કયા પ્રકારની હાજી? કયા પ્રકારનું આયોજન ઉજવણી રાખવામાં આવી છે આજે? ઉજવણી 556 વર્ષની છે, જેમાં સવારે 3:30 વાગ્યાથી કીર્તન ભજન અને ચા પાણી નાસ્તો જમવાનું ચાલુ છે, જે આજે રાતના 1 વાગ્યા સુધી ચાલુ રહેશે. આજનો જે આયોજન છે એ સવારેથી 3 વાગ્યાથી ચાલુ થઈ ગયો છે, જેમાં આપ જોઈ શકો છો કે કીર્તન ચાલુ છે, લંગરની વ્યવસ્થા છે, બ્લડ ડોનેશન નું બી આયોજન કર્યું છે, ભવ્ય ડેકોરેશન છે એ બી આપ જોઈ શકો છો. અને જે સવારે 3 વાગ્યાથી આ પ્રોગ્રામ ચાલુ થયું છે એ રાત્રે 1 વાગ્યા સુધી આ પ્રોગ્રામ ચાલવાનો છે. આજે કાર્તિકી પૂર્ણિમા નિમિત્તે શીખ ધર્મના પ્રથમ ગુરુ નાનક દેવજીની 556મી જન્મ જયંતિની ઉજવણી કરાઈ છે. સિંધી તથા શીખ સમાજ દ્વારા ગુરુદ્વારામાં અનેરા ઉમંગ સાથે ઉજવણી કરવામાં આવી છે. સિંધુ સેવા સમાજ દ્વારા સિંધુ ભવન ખાતે ગુરુ નાનક જયંતિની ઉજવણી કરાઈ હતી, જ્યાં નરોડાના ધારાસભ્ય પાયલ કુકરાણી પણ ખાસ હાજર રહ્યા હતા. તેમજ લોકોએ પાઠ ભજન કીર્તન તથા લંગરનું પણ ખાસ આયોજન કર્યું હતું. દેવ દિવાળી નિમિત્તે નર્મદાના ભાથીજી મહારાજના મંદિરમાં ભક્તો ઉમટી પડ્યા હતા. ત્યારે દેવ દિવાળીના પાવન પર્વ પર મેળાનું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું. મેળામાં લાખોની સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. કાગળના ઘોડા ઘોડી ધજા અને ઢોલ નગારા સાથે આદિવાસી લોકનૃત્ય રજૂ કરતા લોકો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. ગુજરાતમાં ગંગા સમગ્ર દ્વારા પ્રથમવાર ગંગા મહોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ હતી. ત્યારે અમદાવાદની સાબરમતી નદીના કિનારે ગંગા આરતીનું ભવ્ય આયોજન કરાયું હતું. ત્યારે આરતીમાં અલગ અલગ સમાજના 150 થી 200 લોકો પરિવાર સાથે જોડાયા હતા. કાર્તિકી પૂર્ણિમા નિમિત્તે યાત્રાધામ શામળાજીમાં હજારો ભક્તો ઉમટી પડ્યા હતા. ભગવાન શામળાજીને સફેદ જરીના વસ્ત્રોથી શણગાર કરાયો હતો. એવું કહેવાય છે કે કાર્તિકી પૂર્ણિમાએ નાગદરા કુંડમાં સ્નાન કરવાથી પિતૃઓને મોક્ષ મળે છે. ભક્તોએ કુંડમાં ડૂબકી લગાવી પૂજા વિધિ કરી ધન્યતા અનુભવી હતી. દર વર્ષે કાર્તક માસની અંદર શુદ્ધ એકાદશીથી પૂનમ સુધી ભવ્ય મેળો ભરાય છે. અને નાગદરાની જે કુંડ ઉપર અહીંયા દરેક સમાજના અરવલ્લી, પંચમહાલ, રાજસ્થાનના ઘણા બધા ભાવિક ભક્તો શ્રદ્ધા શક્તિ ભક્તિ અનુસાર એમના સ્વજનો જે દેવલોક પામ્યા છે એમની પાછળ મરણોત્તર શ્રાદ્ધદી કર્મ અસ્થિ વિસર્જન માટે અહીંયા આવે છે. અરવલ્લી જિલ્લાના શામળાજી ખાતે કાર્તિકી પૂર્ણિમાના દિવસે મુખ્યત્વે રીતે કાર્તિકી ચૌદસના દિવસે પિતૃઓના જે એમની આત્માને શાંતિ મળે તેમજ તેમના પવિત્ર યાત્રા ભગવાન પાસે જાય તે માટે આજના દિવસે પિતૃઓની તૃપ્તિ માટે આજે અમારા આદિવાસી વિસ્તારની અંદર આદિવાસી ભાઈઓ દ્વારા મુખ્યત્વે રીતે તેમના વિધિ અર્ચના કરવામાં આવે છે. હાલ ગુજરાત 87 માં આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.